માત્ર એક જ ગવાહી કે બાબરી મસ્જિદ પર પડી ભારે અને થયું શ્રી રામ મંદિરનું નિર્માણ. આજે આપણે એવા મહાન સંતના ઐતિહાસિક પુરાવા વિશે વાત કરી રહ્યા છીએ જે સુપ્રીમ કોર્ટમાં શ્રી રામ મંદિર નિર્માણના મામલામાં નિર્ણાયક સાબિત થયા. જગતગુરુ રામભદ્રાચાર્યજીએ રામલલ્લાની તરફેણમાં વેદ પુરાણના 441 પુરાવા રજૂ કરીને આખો કેસ જ હિન્દુઓની તરફેણમાં ફેરવી દીધો અને સુપ્રીમ કોર્ટના મુસ્લિમ ન્યાયાધીશે વેદ પુરાણોમાં શ્રી રામના જન્મસ્થળનો પુરાવો માંગ્યો ત્યારે રામભદ્રાચાર્યજીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક નહીં પણ 441 પુરાવા રજૂ કર્યા, જેમાં ઋગ્વેદના જૈમિની સંહિતામાં જન્મસ્થળથી 300 ધનુષ્યના અંતરે સરયુ માતાના પુરાવા, અથર્વવેદના દર્શનકાંડમાં 8 ચક્રો અને 9 મુખ્ય દ્વારોવાળી અયોધ્યાનું વર્ણન મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યું. આ પછી જ્યારે આ તમામ ગ્રંથો કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે જગતગુરુ દ્વારા કહેવામાં આવેલી દરેક વાત સાચી સાબિત થઈ. આ ગવાહી પછી કોર્ટના ન્યાયાધીશ પણ અસંમત થયા અને નિર્ણય શ્રી રામની તરફેણમાં આવ્યો. જય શ્રી રામ.